સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। સગ્રામપુરા પોલીસ ચોકીની બહાર જ હાર્ડવેરના વેપારી પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો। અસામાજિક તત્વો હાર્ડવેરની દુકાનની બહાર દારૂની મહેફિલ માણી રહ્યા હતા। વેપારીએ દુકાન ખોલવા જતા દુકાનની બહાર દારૂની બોટલો પડેલી હતી। દુકાન પાસે દારૂ ન પીવા ટકોર કરતા અસામાજિક તત્વોએ ચપ્પુ વડે હુમલો કર્યો। હુમલામાં વેપારીને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે। વેપારીને 108 મારફત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। બસંત બાઈદાન રામ નવસારી બજારમાં હાર્ડવેરની દુકાન ચલાવે છે। નવસારી બજાર સગ્રામપુરામાં અસામાજિક તત્વોનો રોજનો આતંક વધી ગયો છે। વેપારી અસામાજિક તત્વો પર કડક કાર્યવાહીની માંગ કરી છે। કુમાર ફાધરના માઈદાન રામ હું મારી હાર્ડવેરની દુકાન છે નવસારી બજાર સગ્રામપુરા પોલીસ ચોકીની સામે હું દુકાન સવારમાં ખોલવા ગયો। આ માટે મને 2-3 લુખ્ખા ત્યાં દારૂ પીતા હતા। આ લોકોએ મને ચાકુનો ઘાવ મારેલો છે। એનું નામ છે રાહુલ કુમાર સોલંકી નામ છે। આને રહેવાનું છે મલેકવાડી। એને ઉપર કાર્યવાહી થવી જોઈએ। રોજ 365 દિવસ એનો ત્રાસ છે ત્યાં। એ મતલબ દારૂ પીએ ને ત્યાં બધું મતલબ દારૂ પીએ ને ત્યાં બોટલી ફેંકવાનું ને આ બધું આવી રીતે કરવાનું। હા, મારી દુકાને જસ્ટ બાજુમાં ગ્રાહક આવે એને બી ગાલો આપી દે ક્યારેક। આવો ત્રાસ છે સાહેબ।